બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો મને બેન કહો હાલો પગે લાગો જો એવી કોઈ વાત જો નથી છેડતીનો આરોપ કેવી રીતે કર્યો એવી વાત કેવી રીતે છેડતી કરી હમણે એવી રીતના insult કરો. નહીં કેવી રીતે છેડતી કરી હમણે છેડતી કેવી રીતે કરી ફરિયાદીનો બધું કે છે મેં કીધું હું પગે લાગુ તમને લ્યો જો પગે લાગુ જો છેડતી કેવી રીતે કરી દે ગોપાલ ઇટાલિયા આપણને અનેકવાર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા જોવા મળે છે, પોલીસ સાથે બબાલ કરતા જોવા મળે છે અને હવે ફરી એકવાર વિસાવદરમાં પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા, હલ્લાબોલ કર્યો હતો. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરમાં છેલ્લા કેટલાય સમયથી મગફળીની ખરીદીના કેન્દ્રને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતો સાથે આ વાતને લઈ અને અન્યાય થઈ રહ્યો છે એવી વાત થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પ્રમુખ હરેશ સાવલિયા આ તમામ બાબતને લઈ અને ખેડૂતો સાથે મળ્યા હતા. ખેડૂતો પાસે ગયા અને ત્યાં મગફળીના કેન્દ્ર પર જઈ અને આખી બાબતને લઈ અને અનેક સવાલો ઊભા કર્યા હતા. હવે હરેશ સાવલિયાની સામે એટ્રોસિટીની એક્ટ અને જે મારામારી ગાળાગાળી આ તમામ બાબતને લઈ અને ફરિયાદ નોંધવામાં આવી છે. આ તમામ બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ શું થયું સૌપ્રથમ એના પર નજર કરીએ. ભાઈ જમાદાર કઈ વાંધો નહીં તમે બહુ શાંતિ રાખો. હું વાત કરું છું સાહેબ સાથે આ બાર ઉભા રહો. સારું હાલો આપણી ચર્ચા ચાલુ કરો. મેં તમને ફરિયાદ 24 તારીખે આપી. હા તમે આ ગુનો દાખલ કરવામાં કેટલા દિવસ તપાસ કરી અને મેં 24 આપી આજ 29 થયા 5 દિવસથી તપાસ ચાલે છે અને જૂઠી ફરિયાદ 1 કલાકમાં દાખલ કરી દીધી. સાહેબ જૂઠી એવું નથી એ તો કોર્ટ નક્કી કરશે ને આપણે તો આમાંય કોર્ટને નક્કી કરવા દો. તમે કેમ તપાસ કરો છો? આપી દો એફઆઈઆર દાખલ કરી કોર્ટને કરશે કોર્ટ નક્કી. ના કેમ સિલેક્ટિવ એપ્રોચ? ના સિલેક્ટિવ નો એપ્રોચ સિલેક્ટિવ કોઈ સિલેક્ટિવ એપ્રોચ બેન ભગવાનથી ડરો જરા. ભગવાનથી ડરીને અમારાથી ના ડરો. અમે ભાજપ વાળા છીએ એટલે તમે અમારું નહીં માનો પણ મારે ભગવાનથી કોઈ ડરો. પક્ષ નથી સાહેબ બેન અમે જાણીએ છીએ. મારે કોઈ પક્ષ ભગવાનથી નથી. ડરો. મારે કોઈ પક્ષ ખેડૂતના નિહાળા ન લ્યો. પૈસા માંગે છે ખેડૂત પાસે તમે વિડિયો ખેડૂતો માટે ત્યાં જઈને મેં ખેડૂતોને પૂછેલું છે ખેડૂતોની શું પરિસ્થિતિ છે. હું એક ખેડૂતની દીકરી છું એટલે મને ખબર જ હોય બરાબર. પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢેલી વિડિયો જોયો તમે? ના. જેણે ખેડૂત પાસેથી 1500 રૂપિયા લઈ લીધા એને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મેં લીધા છે એ વિડિયો તમારા ધ્યાનમાં ન આવ્યો? એને મળતું આપણે એને લઈ લેશું એને લેશું. સરસ બેન ભગવાનથી દીવો બસ આટલું કહીએ છે. આ સારા ન લાગે ભગવાનથી તો ડર હોય જ નહીં. કેમ તો ખોટો ગુનો દાખલ કર્યો છેડતી ને એને છેડતી કરી. હેલો તમે અમારી અરજી આપી ધારાસભ્ય આપી તો તપાસ અને એમણે આપ્યું તો વગર તપાસે એફઆઈઆર. એવું નથી ગોપાલભાઈ તમે જે વિચારો છો એવું નથી. અમે વિચારીએ એવું થોડું હોય. તમે મહાન છો તમે કેમ જ હોય ને બધું. અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ. ભાજપ વાળા મહાન બધા. મેં કીધું મારે કોઈ પક્ષ નથી. હું આપને હજી ચોખ્ખું કહું તો બધા જાણે ગુજરાત જગ જાય છે બેન. ગરીબોના નિહાળતા ન લ્યો. સરકારો બદલાઈ જશે. મોઢાની બતાવી શકો કોઈને. જરાય નથી. ગરીબોની હારે શું કામ લઈ ખેડૂતો પાસેથી પૈસા લે. હું તમને વિડીયો બતાવું. બારે વિડીયો બતાવું. તમારા ધ્યાનમાં ઈ નો આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે, ધાકધમકી કરવામાં આવે છે? એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવી? આ ભાઈ આ શું છે? આ જો આ ભાઈએ પૈસા લીધા છે. હમણાં પૈસા જે લીધા એ કાઢશે. કાઢ્યા પૈસા તમારા ધ્યાનમાં ન આવ્યું? ખેડૂતના દીકરી છો ને તમે? મજૂરને પૂછીશ વાત છું જ તો ન ધ્યાનમાં આવ્યું ને? ખેડૂત પાસે પૈસા લીધા ધ્યાનમાં ન આવ્યું? મજૂરને પૂછીશ કેમ ખેડૂત પાસે લીધા તો પૂછવું જ પડે ને. લીધા ને છે ને વિડીયો? પૂછીશ. અમે ફરિયાદ કરીએ તો પૂછીશ, તપાસ કરીશ, જોઈશ, ચેક કરીશ. અને ગુંડાઓ ભાજપના ફરિયાદ આપી ગયા તમે છેડતીનો ગુનો દાખલ કર્યો. મારી માટે કોઈ ગુંડાઓ નથી કે મારી માટે કોઈ તમારા માટે ના હોય ને ભાજપના છે તો મહાન છે. તમે ગુંડા થોડા માનશો એને? તમે નથી મારી માટે ગુંડાઓ. અમે તો ધારાસભ્ય છે, થોડો ગુંડો છું. તો પછી બસ તો એ વસ્તુ તમે છેડતીની ફરિયાદ હરીશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા. એ પૈસાની મેં તમને 24 તારીખે ફરિયાદ કરી તો ગુનો દાખલ ન થયો.
ભાજપના માણસોએ એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો દાખલ કર્યો. ચાલુ જ છે તપાસ સાહેબ, ચાલુ જ છે. સાહેબ ઓલા ફોટા તમારા નાખ્યા ભૂપતભાઈ અને આ ભદ્રેશના ઘેરે એક આ ફરિયાદ ઓલો યુદ્ધ કઈ વાંધો નહીં. હા. તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે, સરકારી રટણ રટો છો. સરકારી જે છે એ કીધું મેં. તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા. છે જ ને, કેમ ન હોય? આપણી સાથે તો કેમ ગુનો દાખલ ના કર્યો? આપણી સાથે હું માન સન્માનથી વાત કરું. નહીં તો એ તો વ્યવહાર છે, મારો તમારો વ્યવહાર છે. તમારે મને કઈ અપશબ્દ નથી કહેવાનો, મારે તમને એ તો વ્યવહાર છે, એમાં કોઈ મહાનતા નથી. મહાનતાની વાત મારે તમને નથી કહેવાનું, તમારે મને નથી કહેવાનું. હા, એટલે એવું કોઈ મહાનતા નથી. મારું એટલું કેવું, ધારાસભ્ય તમને 24 તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર. તમે એમાં તપાસ અને કાલ ભાજપના માણસોએ રાત્રે આવીને તમને દાબ દબાણ કર્યું, ધાક ધમકી કરી, તમે છેટીને એફઆઈઆર કરી મને નાખી. કોઈ દાબ દબાણ નથી. મને જે તો કરો આની તપાસ, પકડો આ નાનું લાફાણી પકડો, જો તમારું ઉપર દબાણ ભાજપનું ન હોય તો. ના, કોઈ દબાણથી મેં ફરિયાદ નથી લીધી. નાનું લાફાણી પકડો, જો દબાણ ન હોય તમારી પર. પકડો, એરેસ્ટ કરો તમારા, જો હિંમત હોય તો ભાજપમાં સામે. કાંઈ વાંધો નહીં. નહીં પકડો, ક્યાંય વાંધો નહીં. કેમ હા, કરીશ ને તપાસ. ક્યારે કરશો? સાહેબ આપને. ભાજપને પૂછીને કરશો? ના, એને પૂછીને તો? કરું. મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું? તો શું કામ ભાજપથી ડરો છો? ખેડૂતના નિહાકા હું કામ લ્યો છો? જરાય નથી લેતી. હું મારું કામ જ કરું છું. કોઈના નિહાકાની વસ્તુમાં આવું હું મારું કામ કરું છું. તમે આ ભાજપનો નાનું લાખાણી એના માણસો ખેડૂત પાસેથી પૈસા પડાવે છે, વિડીયો બતાવ્યો, છતાં તમે જો માનવા તૈયાર નથી. વિડીયો બતાવ્યો પૈસા લેતો, એ ફરિયાદ આપી છે, છતાં તમે માનવા તૈયાર એ નથી. મજૂરને પૂછો તમને કેવી રીતના પૈસા આપ્યા છે. તો તમે 4 દિવસ સુધી રાહ જોતા હતા પૂછવાની. ના. આ વસ્તુ છે કે મેં બતાવી. તો આની જેવા તો અનેક ઘટના બની, અનેક ખેડૂતોએ પૈસા આપવા પડ્યા. બધા ખેડૂતને પૂછો, આપ કેટલા નાના ખેડૂતોના તમામ ખેડૂતો. આખા તાલુકા પાસેથી લીધા છે. એક ગામડે બેસાડો તપાસ. તમે જેટલા નામ આપશો એટલા નામે પૂછો. બેના નાનું લાખાણી નામ પહેલું આપ્યું, તમે પકડી શકો એમ છે ને? જે હિંમત પોલીસની નાનું લાખાણી પકડવાની તપાસમાં હશે બધું થશે સાહેબ. નહીં આવે તપાસમાં. ભાજપનો ફોન આવી જશે બેન, બદલી થઈ જાય 1 મિનિટમાં. સાહેબ નોકરી છે, બદલી થઈ જાય તો થઈ જાય. આ તો શું કામ બીવો છો? પકડો નાનું લાખાણી. જો બદલી ન બીતા હો તો પકડો નાનું તો લાખાણી. હું ક્યાં બીવું છું? તો પકડો નાનું લાખાણી. કેમ નથી પકડતા? મારી ફરિયાદ છે, પકડો જાઓ. કાંઈ વાંધો નહીં, તો ફરિયાદ આપી જ છે. આપેલી જ છે, 24 તારીખે આપી. હા, તો પણ હું એમ જ કહું છું ને, આપણે આપેલી જ છે. તો ક્યારે તપાસ ચાલુ પકડશો? છે. એની તપાસ ચાલુ છે. એમાં કેટલા વર્ષ લાગશે તપાસમાં? વર્ષની વાત નથી કરતી. મહિના પર? તપાસ ચાલુ છે. કેટલા મહિના? એવું ટાઈમ હું નથી કહેતી આપને. અમારા વિરુદ્ધ ફરિયાદ આપી તો 24 કલાકમાં તપાસ, એફઆઈઆર, ધરપકડ બધું જ. અમે ફરિયાદ આપી તો તપાસ ચાલુ છે. તપાસ છે તો મેં સર કીધું જે છે એ જ વસ્તુ કીધી. મેં તમને કોઈ બીજી વસ્તુ કીધી નથી. બેન, તમે એક લેડીઝ થઈને એક લેડીઝની ખોટી ફરિયાદ દાખલ કરી, તમને સારું લાગે છે? છેડતી કરવા ગયા ત્યાં કોલેજ છે ઈ? હું શું કામ લેડીઝની ખોટી ફરિયાદ દાખલ તો કરું? ખોટી ફરિયાદ, છેડતીની ફરિયાદ દાખલ કેમ કરી તમે? એ છેડતી કરવા ગયા હતા. એ નહીં થયું તો એ- કોર્ટ ના કાઢી નાખશે. બરાબર? તો અમારી કોર્ટ કાઢ નાખશે. લખો ને એફઆઈઆર લખો, આલો કોર્ટ કાઢ નાખશે. નહીં થયું હોય જાઓ લખો. કેમ તપાસ કરી તમે? અમારી કોર્ટ કાઢ નાખશે. ખોટું હશે તો લખી લો એફઆઈઆર. વાંધો નહીં, એ તપાસ ચાલુ જ છે સાહેબ. અમારામાં તપાસ ચાલુ છે અને ભાજપ વાળા એફઆઈઆર આપશે તો કે કોર્ટ નક્કી કરશે. સાહેબ હવે એક વસ્તુની વાત થઈ ગઈ. હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું છું. તો અમે કોઈ તમને ખરાબ કીધા? અમે કોઈ ગાળો બોલ્યા? હું વ્યવસ્થિત જ વાત કરું છું આપની સાથે. અમારામાં શું અવ્યવસ્થિત લાગ્યું? કોઈ, હું એવું ક્યાં કહું છું આપનામાં અવ્યવસ્થિત લાગ્યું? બરાબર? તો હું વ્યવસ્થિત, તમે વ્યવસ્થિત, તો આ ગુનો ક્યારે દાખલ કરશો એ કહો. તપાસ થશે એમાં ગુનાહિત રીતે જો- કેટલા મહિને તપાસ થશે? તપાસ થશે એવું. કેટલા મહિને? મહિનાની વાત નથી કરતી સાહેબ. તો અઠવાડિયા જ્યારે ગુનાહિત રીતે જણાશે દાખલ કરવી છે. આવું કહેવાનું છે. ભાજપ વાળાની ગુલામીની હદ જુઓ. કમરના પટ્ટા ગળે પહેરી લીધા છે. સાહેબ મારા પોલીસ સ્ટેશનમાં પક્ષની વાત ન કરો પ્લીઝ. તમારું નથી, સરકારનું. નહીં, નહીં. તમારું વ્યક્તિગત છે. વ્યક્તિગત નહીં, તો સરકારનું છે એ પોલીસ સ્ટેશનમાં જ વાત આ તો કરો. સરકારનું છે, એ જનતાનું છે. આ તો આ જનતા છે, એમાં તમારે ક્યાં વાંધો છે? તો બાર આપ મારી સાથે વાત કરી શકો છો. લોકોને કયો બાર ઉભા રહો? લોકો આપ કરી શકો છો. આ જનતાનું પોલીસ સ્ટેશન. આ જનતાની માટે તમે નાનું વાઘાણીથી, નાનું ભાઈ, નાનું લાખાણીથી દીવો છો, મને કોઈ બીક નથી. તો પકડતા કેમ નથી? હું તપાસ કરું છું. કેટલા વર્ષ ચાલશે? વર્ષ મેં ટાઈમ નથી કીધો કોઈ તપાસ. મેં 24 તારીખે તમને ફરિયાદ આપી, એની 29 તારીખ સુધી તપાસ ચાલે છે અને મેં ફરિયાદ આપી એટલે તમે હરેશ સાવલિયા ઉપર છેડતીની ખોટી ગુનો દાખલ કર્યો છે. મેં ફરિયાદ કરી એટલે તમે અમારા માણસો ઉપર ના, ખોટી એફઆઈઆર એવું કરી. કંઈ નથી કર્યું સાહેબ. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ખેડૂતોને ધમકાવે એ જ ધમકાવે. કીધું ને, ખેડૂતને પૂછીશ ને ઈ મજૂરને પૂછીશ સાહેબ.
કેટલા ખેડૂતોને પૂછ્યું અત્યાર સુધીમાં? 10 કયા કયા ગામના? હવે બધાના નામ ગામ પૂછીને કહો પણ તમારા સ્ટાફને પૂછીને કહો કયા ગામના કયા કયા. હું એ ખેડૂતોને કોન્ટેક્ટ કરું તમારી ટીમમાંથી. કાંઈ વાંધો નહીં. કયા ગામના ખેડૂતો? હું આપીશ અહેવાલમાં સાહેબ આપણે લખીને આપીશ કે આટલા આટલા ખેડૂતોના છે. એમાં જો અત્યારે કયો એટલે અમને અમારા કાર્યકર્તાને જવાબ આપીએ. જો અત્યારે આપીશ ને સાહેબ આપને આના તમે લખીને આપીશ સાહેબ આપને. બેન ભગવાનથી દીવો હા પીવું જ છું. અને સરકાર બદલાઈ જશે તો મોઢું નહીં બતાવીએ. કાંઈ વાંધો નહીં. તમે ધમકી ના આપો. ધમકીનો વાત જ નહીં. સરકાર નહીં બદલાય, ભાજપની જ રહેશે. ગમે તે બદલાય મને શું પક્ષ સાથે તમને એમ છે ભાજપની રહેશે આખો હું દિવસ? ક્યાં એવું કહું છું તો સાહેબ? સરકાર બદલાશે ત્યારે મોઢું ક્યાં બતાવશો? આ કામ કરીએ કે આપણે પોલીસ સ્ટેશનમાં બેસી? આપ કયો છો એવું હું નથી કહેતી. તો હું જ કહું છું કે સરકાર બદલાશે, મોઢું નહીં બતાવી શકો બેન. તમે કયો છો હું નથી કહેતી. તો હું જ કહું છું, હા ઓકે જનતા કહે છે. ઓકે. આટલી બધી ભાજપની ગુલામી હારી નહીં બેન. સંવિધાનનું કામ કરો, આપણે ભાજપનું કામ કરો છો. કોઈ પક્ષ સાથે હજી સાહેબ આપણે તો આ નાનું લાખાણીની તમે કેમ એક્શન કેમ નથી તમે લેતા? મને કોઈ પક્ષથી ન કહ્યો. નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મેં આપને તારીખ કહી દીધું એની તપાસ ચાલુ છે. તો અમારા વિરુદ્ધમાં વગર તપાસ એફઆઈઆર કરી, છેડતીની એફઆઈઆર. કોઈ વગર તપાસ નથી. કાંઈ વાંધો નહીં. બીજું તો હવે તમને શું કહેવાનું? તમે અત્યારે ભાજપના ટેકામાં છો એટલે કઈ વાંધો નહીં. ખેડૂતોના પૈસા લૂંટે છે અને તમને શરમ નથી જરાય. મને કોઈ એવું પક્ષ સાથે નથી. પક્ષ હજી હું તો બચાવ કેમ કરો છો? કોઈ બચાવ નથી કરતી. કોઈ બચાવ નથી. આ હાલત છે ગુજરાતના પોલીસ સ્ટેશનોની. અને જ્યારે અમે કહીએ ને ત્યારે ખોટું લાગી જાય છે. વિડીયો છે પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અત્યારે તમને. પૂછીશ ને એમાં જો નહીં પૂછીશ. પૂછવાનું શું હોય? વિડીયો ફોટો છે, પૂછવાનું શું હોય એમાં? પૂછપરછ કરીશ ને સાહેબ કે તો છેડતીનો ગુનો દાખલ કરતા પહેલા અમને પૂછ્યું અમને કે છેડતીનો વિડીયો છે? તો પૈસા નતો છે ટોળ વીખી નાખો સારી વાત છે સાહેબ. આપને કહું છું હું નથી એ કહેતી. તો સારું જ છે ને. આમાં કોઈ કઈ ખરાબ કર્યું કોઈ? ક્યાં કહું છું ખરાબ કીધું? તો ટોળ વીખી નાખો સારી વાત છે. એ તો સ્વયંભૂ આવેલા. તમે કયો રજૂઆત કરો. બે શાંતિથી બહાર જતા રહો. હું તો કહું જ છું. આ તો હું એક એમના આગેવાન તરીકે તમે નાનું કઈ કહી શકો એમ છો? આ નાનું લાખાણી કહી શકો એમ છો? આ તો ગરીબો છે એટલે તમે આને દંડાઈ મારી લેશો. ના, ના. બેન તમારા હાથમાં હિંમત નથી કે આ નાનું ઉપર તમે હાથ અડાડો. એવી કોઈ આ તો ગરીબો છે, આને તમે મારશો, એફઆઈઆર કરશો, જેલમાં બચારા નાના માણસો છે. એવા કોઈ તમે આને નહીં પકડી શકો. ગરીબોને આ મારવા નાનું આ તો આ નાનું નહીં પકડી શકો તમે. નાનું લાખાણી પકડો એ તમારી હિંમત નથી બેન. ગરીબોને એ તમે મારવા ગરીબને કહી શકશો બહાર વૈયા જાઓ, અંદર વૈયા જાઓ. આ નાનું કયો છે? ગરીબોને મારવાની વાત એવી કોઈ મારવા નથી. તો નાનું લાખાણીને તમે પકડતા નથી. પૈસા ઉઘરાવે છે. મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે, ગુંડાગીરી કરે છે, ધાકધમકી કરે છે. મારી 24 તારીખની ફરિયાદ છે. અને છતાં તમે આમને ધમકાવો છો કોઈ ધમકાવ્યા નથી. કે હાલ કોઈને નહીં થાય. ધમકાવ્યા નથી. આજ સુધી કોઈ ધમકાવ્યા નથી. કોઈ મને એમ કે મેં ધમકાવ્યા. મેં શાંતિથી જ વાત કરી તમામ સાથે. હોમ પ્રૂફ વિડીયો છે કે પૈસા વિડીયો છે એનું શું? તો આ લોકો છેડતી નથી આ વિડીયો છેડતીનો વિડીયો ક્યાં છે તમારી તો પાસે? છેડતી ફરિયાદ કેવી રીતે એ બેન ફરિયાદી આપશે. તો વગર ફરિયાદી આપે તમે એમનો ગુનો દાખલ કરી દીધો. ફરિયાદી આપશે અને ફરિયાદી ને એ વિડીયો આપશે કે એની પાસે જે પ્રૂફ હશે આપશે. તો પ્રૂફ હું આપું છું. લઈ લો. અમે તો પહેલા લો, ફરવા યારે છું. હું આપું છું. લે આ લઈ જાઓ, મોબાઈલ લઈ જાઓ. સાહેબ, એમાં વિડીયો છે. કરશો. જો એમાં વિડીયો છે. પણ એવી વાત ના કરશો. નહીં વિડીયો છે એમાં લઈ લો. તમે કહો છો ને ફરિયાદી પ્રૂફ આપશે તો મેં પ્રૂફ આપ્યું. તમે લઈ લો, કરો ગુનો મેં દાખલ. કીધું ને એમને પૂછીશું મજૂરને કઈ રીતે પૈસા આપ્યા હતા. કઈ રીતે આપતા હોય? ઘણા ખેડૂતો છે એને પોતાની રીતે આપ્યા હોય. પોતાની રીતે આપે તો વાંધો નહીં. ખુશીથી મજૂર ગરીબ છે તો ખુશીથી આપ્યા હોય. એવાય છે ખેડૂતો ઘણા. બોલો. ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંડ્યા. તમે કહો ખેડૂતની દીકરી છું, તમને ખબર હોય છે ઉઘરા લેવાના પૈસા નથી, મજૂરને ક્યાં દેવાના? આપે ને તમે ખેડૂતના દીકરીઓ બેન તમને ખબર હોય છે કઈ પૈસા જ નથી ખિસ્સામાં, મજૂરને એવો શું પૈસા તો દેવાના? ટેકાના ભાવે કેવાય, ખેડૂત આવે ને નાખે. તો અહીંયા મારી મજાક જ કરવી હોય તમારે. મજાકમાં ક્યાં વિષય છે? આ બધા મેં તમને હિસ્સા. વિડીયો બતાવ્યો. આ બધા હિસ્સા. આ તમામ હિસ્સા અહીંયા. ભાઈ હસતાની કોઈ હસવાની વાત નથી. આ ગંભીર છે. ખેડૂતની પાસેથી પૈસા લીધા છે એનો હસતાની કોઈ. ખેડૂતની પાસેથી પૈસા લીધા, મેં તમને વિડીયો બતાવ્યો, એનું શું? હા તો મેં કીધું એમની તપાસ કરીશું. તો આ વગર તપાસે ગુનો દાખલ થયો, છેડતીની શું તપાસ કરી? એ મારા ડીવાયએસપી સાહેબ તપાસ કરે જ છે. તો તમે એફઆઈઆર કરી ને? એફઆઈઆર તો અહીં લખાણી ને. હા તો તમે શું તપાસ કરી? ડીવાયએસપી સાહેબ કરે છે તપાસ. નહીં, તમે શું તપાસ કરી એફઆઈઆર લખતા પહેલા? ફરિયાદીએ કીધું કે આવું બનાવ બન્યો. તો ફરિયાદી તો એમાં જ પૈસા લીધા છે. આ ગયા બેઠા ફરિયાદી લખો. થઈ જશે સર. એમાં હશે તેમાંય થઈ જશે. કોઈ એમાં નહીં મળે, મને એવું લાગે છે નહીં મળે. થઈ જશે. તમે ભાજપને નહીં પકડી શકો બેન, તમે નહીં કરી શકો. તો તમે કયો એમ.
હા કઈ વાંધો નહીં, તો સમય સમયની વાત છે બેન, કઈ વાંધો નહીં. ચાલો ભાઈ બાર આપણે જનતાને મળો. આ બેન તો ભાજપના હાથે છે ને બધું ચૂકી ગયેલા છે. આ સમગ્ર ઘટનાને લઈ અને હરેશ સાવલિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હરેશ સાવલિયાની અહીંયા ક્યાંક ને ક્યાંક ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.